ધોરણ 7 વિષય ઇંગ્લિશ ગુજરાતી માધ્યમ. વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના તાસમાં એક્ટિવિટી યુનિટ 3માં ક્વેશ્ચન ઓફ યસ નો યસ નોમાં એક્ટિવિટી 4 and 5 જોઈ ગયા. હવે આપણે જો એક્ટિવિટી 6 શું કહે છે કે ફ્રોમ કેતકી ટુ કવિતા. હવે ટાઇટલનું નામ છે ફ્રોમ કેતકી ટુ કવિતા. એટલે શું કહેવા માંગે છે કે કવિતા દ્વારા કેતકીનો લખેલો પત્ર. ઓકે, એ કોને શું લખે છે અહીંયા તમારા પાઠ્યપુસ્તકમાં 46 ઉપર આપેલું છે, પેજ નંબર 46 પર આપેલો છે. એક સરસ મજાનો ફેસ્ટિવલનો અહીંયા એક લેસન આપ્યું છે, જેમાંથી પ્રશ્નો, ખાલી જગ્યા, જોડકા, ખરા ખોટા અથવા MCQ પૂછાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમારે આ પાઠને ધ્યાનથી સાંભળવાનો છે. એક તહેવાર ઉપર આ લેસન આપ્યો છે. હવે અહીંયા કવિતા કેતકીને પત્ર લખે છે. અહીંયા કેતકી કવિતાને પત્ર લખે છે. તો કેતકી એ પોતાના ફેસ્ટિવલ, એટલે કે ગુજરાતમાં જે ફેસ્ટિવલ, જે મોટો ફેસ્ટિવલ તહેવાર છે એના વિશે કવિતાને જણાવે છે. તો જુઓ, કેતકી કવિતાને શું લખે છે, સૂચના દ્વારા આપણે વાંચીએ. અહીંયા કહે છે કે કેતકી હેઝ અ પેન ફ્રેન્ડ ઇન કલકત્તા. કેતકીની એક ખાસ મિત્ર કોલકાતામાં રહે છે. ક્યાં રહે છે? કલકત્તા. હર નેમ ઇઝ કવિતા. તેનું નામ કવિતા છે. કેતકી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ અબાઉટ નવરાત્રિ. કેતકી તેના મિત્રને નવરાત્રિ વિશેનો આ લેટર લખી રહી છે. નવરાત્રિ, અ ફેમસ ફેસ્ટિવલ ઓફ ગુજરાત. નવરાત્રિ એ ગુજરાતનો ફેમસ એટલે પ્રખ્યાત તહેવાર છે. બટ હર યંગર બ્રધર ટોટ ધ લેટર ઇન્ટુ પીસીસ. પરંતુ તેનો યુવાન ભાઈ એ પત્રના ટુકડા કરી દે છે. અહીંયા ટાર મીન્સ ફાડ્યા અને પીસીસ એટલે ટુકડા. તેના જે ભાઈ છે એને ટુકડા કરી નાખે છે લેટરને. પુટ ધ પીસીસ ટુગેધર. એકબીજા ટુકડાને ભેગા કરે છે, મૂકે છે. એન્ડ ફાઇન્ડ આઉટ ધ કેતકી હેઝ રિટર્ન ટુ હર ફ્રેન્ડ. અને તે તેના મિત્રને એટલે કે કેતકીને શું લખ્યું છે તેના વિશે તમારે શોધવાનું છે. બરાબર? તો અહીંયા જો ફાડેલો એક લેટર તમને દેખાય છે. આ જે ફાડેલો લેટર છે એ કેતકી કવિતાને લખે છે. તો અહીંયા જો ફ્રોમ કેતકી ટુ કવિતા, કેતકીથી કવિતા સુધી. તો અહીંયા ફાડેલા આ બાજુ એ વિભાગમાં 4 છે પેરેગ્રાફ અને બી વિભાગમાં 4 પેરેગ્રાફ છે અને ઝીણા અક્ષરેથી લખેલા છે. તો દરેક વિદ્યાર્થી મિત્રો, આ ફાડેલા લેટરને તમારે જોઈન્ટ કેવી રીતે કરવાનું છે તો એ જોઈએ. તો ABCDમાં ફર્સ્ટ પેરેગ્રાફ ક્યાં છે? તો ડિયર કવિતા લખ્યું છે એમાં ત્રીજો પેરેગ્રાફ છે, ફર્સ્ટ છે. પહેલાં પેરેગ્રાફની વહેંચણી કરી દઈએ. બરાબર? એ પેરેગ્રાફમાં ત્રીજો જે છે પેરેગ્રાફ એ શું છે? ફર્સ્ટ છે. જો અહીંયા લખું એ અને બીમાં ત્રીજો જે પેરેગ્રાફ છે એ ફર્સ્ટમાં આવે છે, એટલે અહીંયા ફર્સ્ટ લખો. બી વિભાગમાંથી કયો ફર્સ્ટ લેવાનો? તો બી વિભાગમાંથી છેલ્લો જે છે એને ફર્સ્ટ લેવાનો. બરાબર? આ ત્રીજો અને ચોથો પેરેગ્રાફ આપણે જોઈન્ટ કરવાનો છે. બીજો પેરેગ્રાફ કયો છે? તો એ વિભાગમાં બીજો પેરેગ્રાફ છે, એ જ બી વિભાગમાં બીજો પેરેગ્રાફ છે. તો અહીંયા જો બીજો પેરેગ્રાફ એ બંને બાજુ સેમ છે. બરાબર? એવી રીતે એ અને બીમાંથી ત્રીજો પેરેગ્રાફ કયો છે? તો એમાંથી ફર્સ્ટ જે છે
એ ત્રીજો પેરેગ્રાફ છે એટલે અહીંયા ફર્સ્ટ લખો અને બીમાંથી પણ ફર્સ્ટ પેરેગ્રાફ છે એ પણ ત્રીજો પેરેગ્રાફ કહેવાય, બરાબર. અને ચોથો પેરેગ્રાફ કયો છે? એમાં જે લાસ્ટ પેરેગ્રાફ છે એ ચોથો છે અને બીમાં જે છે ત્રીજો એ પેરેગ્રાફ લેવાનો છે, બરાબર. હવે આને ધ્યાનમાં રાખવાનું, એ વિભાગમાંથી ત્રીજો પેરેગ્રાફ ફર્સ્ટ છે, બી વિભાગમાંથી ચોથો પેરેગ્રાફ ફર્સ્ટ છે. આ બંનેને સાથે વાંચવાના છે. એવી રીતે એ વિભાગમાંથી બીજો પેરેગ્રાફ એ બીજો છે અને બીમાંથી પણ બીજો છે, બરાબર. ત્રીજો પેરેગ્રાફ એ વિભાગમાંથી જે પહેલો છે એ ત્રીજો પેરેગ્રાફ છે અને બી વિભાગમાંથી પણ પહેલો જે છે એ ત્રીજો પેરેગ્રાફ. એવી રીતે ચોથા પેરેગ્રાફમાં છેલ્લો છે એ ચોથો પેરેગ્રાફ છે અને બી વિભાગમાંથી ત્રીજો છે એ ચોથો પેરેગ્રાફ છે. ચલો હવે આપણે ભેગા કરીને વાંચીએ. તો અહીંયા લખ્યું છે ડિયર કવિતા. શું લખ્યું છે? ડિયર કવિતા. અહીં લખ્યું છે હાઉ આર યુ, તું કેમ છે? હાઉ આર યુ એટલે કે તું કેમ છે? કે આર યુ ઓકે? શું કે છે? આર યુ ઓકે નાઉ? તું મજામાં છે? તું હમણાં મજામાં છે? નાઉ ઓર સ્ટીલ સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ. સિવિયર એટલે અહીંયા લખ્યું છે સિવિયર એટલે ખૂબ ભારે અથવા ગંભીર, બરાબર. તો તું મજામાં છે, તું કેમ છે, પહેલાં એવો પ્રશ્ન કરે છે. અને તું બરાબર છે કે પહેલાંની જેમ તું શરદીથી પીડાય છે? તો અહીંયા જુઓ, અને આર યુ ઓકે નાવ ઓર સ્ટીલ. સ્ટીલ એટલે હજુ સુધી, અને સફરિંગ ક્યાં લખ્યું છે? તો બી વિભાગમાં લાસ્ટમાં જુઓ, ફર્સ્ટ લાઈન છેલ્લો પેરેગ્રાફ કે સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ. સફરિંગ ફ્રોમ સિવિયર કોલ્ડ એ બી વિભાગમાં લખ્યું છે એટલે આખી લાઈન ત્યાં પૂરી થાય છે કે તું હજુ સુધી શરદીથી પીડાય છે. હવે જોઈએ કે આઈ એમ ગોઈંગ ફોર શોપિંગ. હવે એ વિભાગમાં જાઓ ત્રીજા પેરેગ્રાફમાં, વિથ માય શું લખ્યું છે કે માર્કેટ મધર, એને લખ્યું છે મધર. શું કહેવા માંગે છે કે હું શોપિંગ માટે માતા સાથે જઈ રહી છું, બરાબર. ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ? હવે બી વિભાગમાં જુઓ તો માર્કેટ, બરાબર. ત્યાંથી ત્યાં નીચે જતું રહેવાનું. પહેલો મેં તમને અહીંયા કોઠો બનાવ્યો છે એ પ્રમાણે પહેલો પૂરી લીટી ક્યાં થાય છે? તો જો ડુ યુ વોન્ટ એનીથિંગ ફ્રોમ ધ માર્કેટ? શું તને બજારમાંથી કાંઈક જોઈએ છે? આઈ વિલ બાય અ સેટ ઓફ ચણિયા ચોલી ફોર મી. એ વિભાગમાં પૂર્ણ થાય છે લીટી. શું કહે છે કે હું મારા માટે ચણિયાચોળી ખરીદી રહી છું કે ખરીદું છું. નવરાત્રિ રાઉન્ડ. શું લખ્યું છે અહીંયા કે નવરાત્રિ ઇઝ રાઉન્ડ ધ કોર્નર. રાઉન્ડ ધ કોર્નર એટલે શું? કે નજીકમાં આવી રહી છે, બરાબર. અહીંયા રાઉન્ડ ધ કોર્નર એટલે કે નજીકમાં. નવરાત્રિ નજીક એટલે કે નજીકના દિવસો છે એટલે કે નજીકમાં આવી રહી છે. આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ. હું તેના માટે તૈયારી કરી રહી છું. ફરી એકવાર જુઓ કે નવરાત્રિ રાઉન્ડ કોર્નર. સો આઈ એમ પ્રિપેરિંગ માય સેલ્ફ ફોર ઇટ. હું તેના માટે તૈયારી કરી રહી છું. યુઝ્યુઅલી તમારે ઉપર નીચે જોતું રહેવાનું કે યુઝ્યુઅલી અ વીક ઇન એડવાન્સ વી સ્ટાર્ટ ધ પ્રિપરેશન્સ. સામાન્ય રીતે અઠવાડિયા પહેલાં અમે તેની તૈયારી શરૂ કરી દઈએ છીએ. પ્રિપરેશન એટલે તૈયારી. તો અમે અઠવાડિયા પહેલાં તેના વિશે તૈયારી શરૂ કરી દઈએ છીએ. ડુ યુ નો ધ ફેસ્ટિવલ ઓફ નવરાત્રિ? શું તું નવરાત્રિ વિશે જાણે છે? શું કહે છે
કે શું તું નવરાત્રિ વિશે જાણે છે? પછી નેક્સ્ટ લખ્યું છે લેટ મે ટેલ યુ સમથિંગ અબાઉટ ઇટ. ચાલ હું તેના વિશે તને કંઈક કહું છું. નવરાત્રિ વિશે કંઈક કહે છે. હવે આપણે પહેલો પેરેગ્રાફ અહીંયા પૂર્ણ કર્યો. તો ફર્સ્ટ પેરેગ્રાફના ફર્સ્ટ પ્રશ્ન છે કે વેર ઇઝ કેતકી ગોઈંગ? વાય? કેતકી ક્યાં જઈ રહી છે? શા માટે? હવે તમને ખબર છે કેતકી ક્યાં જઈ રહી છે? માર્કેટ. શા માટે? ચણિયાચોળી ખરીદવા. તો જવાબમાં શું લખશો? કેતકી ઇઝ ગોઈંગ ટુ ધ માર્કેટ ફોર શોપિંગ. કેતકી બજારમાં ખરીદી કરવા જઈ રહી છે. નેક્સ્ટ કે વોટ વિલ કેતકી બાય? કેતકી શું ખરીદશે? તો કેતકી વિલ બાય અ સેટ ઓફ ચણિયાચોળી. કેતકી એ તેના માટે ચણિયાચોળી ખરીદશે. વોટ ઇઝ કેતકી પ્રિપેરિંગ ફોર? શું કહેવા માંગે છે કે કેતકી શેના માટે તૈયારી કરી રહી છે? તો ફોર નવરાત્રિ માટે. તો જવાબમાં લખીએ કે કેતકી ઇઝ પ્રિપેરિંગ ફોર. કેતકી ઇઝ પ્રિપેરિંગ ફોર નવરાત્રિ. કે નવરાત્રિ માટે તે તૈયારી કરી રહી છે. ડઝ કેતકી હેવ અ કોલ્ડ? શું કેતકી શરદીથી પીડાય છે? ડઝથી પ્રશ્ન કર્યો છે. ડઝ વાક્યની શરૂઆતમાં આપેલો છે. તો આપણે જવાબમાં શું લખીશું? કેતકી નથી પીડાતી એ કવિતાને પૂછે છે. બરાબર? તો નો, કેતકી ડઝ નોટ હેવ અ કોલ્ડ. કેતકી શરદીથી પીડાતી નથી. હવે જોઈએ કે બીજો પેરેગ્રાફ અને બીજા એ વિભાગમાંથી બીજો પેરેગ્રાફ લેવાનો અને બી વિભાગમાંથી બીજો પેરેગ્રાફ. તો લઈએ આપણે એ વિભાગમાંથી બીજો પેરેગ્રાફ. શું કહે છે કે નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ. નવરાત્રિ એ મોટો તહેવાર છે. મેજર મુખ્ય પણ થાય અને મોટો પણ થાય. ઓકે, કે નવરાત્રિ એ મોટો તહેવાર છે. ક્યાંનો? ગુજરાતનો. તો ઓફ ગુજરાત. નવરાત્રિ એ ગુજરાતનો મોટો તહેવાર છે. નવરાત્રિ, હવે બી વિભાગમાં સામે જુઓ કે નવરાત્રિ મીન્સ 9 નાઇટ. નવરાત્રિ એ 9 રાતોનો તહેવાર છે. યસ, ઇટ ઇઝ અ ફેસ્ટિવલ 9 નાઇટ્સ. હા, તે 9 રાતોનો તહેવાર છે. બરાબર? એવરીવન જોઈન ઇન ગરબા. દરેક જણ ગરબામાં જોડાય છે. ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. તે ગુજરાતનો લોકનૃત્ય છે. ફોક ડાન્સ એટલે લોકનૃત્ય. અહીં આપ્યું છે ફોક ડાન્સ એટલે લોકનૃત્ય. કે નવરાત્રિ એ ગુજરાતનો લોકનૃત્ય ગણાય છે. ઇટ કન્ટિન્યુઝ ઓલમોસ્ટ એલ્ડરલી પીપલ. હવે એ વિભાગમાં જો લાઈન ક્યાં પૂરી થાય છે કે ઇટ કન્ટિન્યુ ઓલમોસ્ટ એલ્ડરલી પીપલ ઓલ જોઈન ઇન ગરબા. શું કહેવા માંગે છે કે તે લગભગ, આ કન્ટિન્યુ એટલે ચાલુ રહે છે. બરાબર? તે લગભગ બધા જ ગરબામાં જોડાઈ અને નાના મોટા એમાં જોડાય છે. ગરબામાં જોડાય છે. યંગ મેન એન્ડ વુમેન, ટાઇની ટોટ એન્ડ આ લાઈન ફરી એકવાર જોઈએ કે ઇટ ઇઝ વેરી યુથફુલ ડાન્સ. ઇટ ઇઝ વેરી યુથફુલ ડાન્સ. ફરી એક વખત પેરેગ્રાફ લઈએ કે એવરીવન જોઈન ઇન ગુજરાત ગરબા. તો અહીંયા દરેક જણ ગરબામાં જોડાય છે. ઇટ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. તે ગુજરાતનો એક લોકનૃત્ય છે. ફોક ડાન્સ એટલે લોકનૃત્ય. ઇટ કન્ટિન્યુઝ ઓલમોસ્ટ થ્રુ આઉટ ધ નાઇટ. તે લગભગ મોટાભાગે ગરબા બહાર થાય છે, એટલે કે મેદાનમાં, ખુલ્લા મેદાનમાં થાય છે, રાત્રે જ થાય છે. થ્રુ આઉટ નાઇટ એટલે રાત્રે થાય છે. બરાબર? તે રાત્રે ચાલુ રહે છે. ઇટ ઇઝ વેરી યુથફુલ ડાન્સ. તે ખૂબ જુસ્સાવાળો ડાન્સ છે. યુથફુલ ડાન્સ એટલે જુસ્સાવાળો ડાન્સ છે. યંગ મેન, વુમેન, ટાઇની ટોટ એન્ડ એલ્ડરલી પીપલ ઓલ જોઈન ઇન ગરબા. શું કહેવા માંગે છે કે યુવાન,
માણસો, સ્ત્રીઓ, નાના બાળકો અને ઘરડા લોકો ગરબામાં જોડાય છે. ખબર પડી? એક વખત વાંચી જોશું, ધ્યાનથી સાંભળો આ પેરેગ્રાફ કે નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. નવરાત્રિ મીન્સ 9 nights. Yes, it is the festival of 9 nights. Everyone join in Garba. It is the folk dance of Gujarat. It continues almost throughout for the night. It is a very youthful dance, and young men and women, tiny tots and elderly people all join in Garba. આ તો બીજો પેરેગ્રાફ કે જે કોણ કોણ જોડાય છે અને કેટલા દિવસનો આ તહેવાર છે તેના માટે આપ્યું છે. એના ક્વેશ્ચન્સ છે કે વિચ ઇઝ ધ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત, કે ગુજરાતનો મુખ્ય તહેવાર કયો છે? તો નવરાત્રિ. તો અહીંયા લખીશું નવરાત્રિ ઇઝ અ મેજર ફેસ્ટિવલ ઓફ ગુજરાત. નેક્સ્ટ શું કહે છે કે વોટ ડઝ નવરાત્રિ મીન્સ? નવરાત્રિ એટલે શું? તો નવરાત્રિ મીન્સ 9 nights, 9 રાત. બરાબર. વિચ ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત, કે ગુજરાતનું લોકનૃત્ય કયું છે? તો પણ ગરબા. ઓકે, તો ગરબા ઇઝ ધ ફોક ડાન્સ ઓફ ગુજરાત. વિચની જગ્યાએ શું લખવાનું? ગરબા. નેક્સ્ટ ક્વેશ્ચન કે હુ જોઈન ઇન ધ ગરબા? તો તમારા બીજા પેરેગ્રાફમાં લાસ્ટ લાઈન છે કે યંગ મેન એન્ડ વુમેન, tiny tot and elderly people join in ગરબા. ઓકે, આ આપણે બીજા પેરેગ્રાફના ક્વેશ્ચન્સ જોયા. એવી જ રીતે આપણે જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. નેક્સ્ટ પેરેગ્રાફ કયો છે કે એ વિભાગનો ફર્સ્ટ પેરેગ્રાફ અને બી વિભાગનો ફર્સ્ટ પેરેગ્રાફ. જોઈએ શું કહેવા માંગે છે. તો અહીંયા છે the dance take place in the open grounds. હવે એ ડાન્સ ક્યાં થાય છે? ખુલ્લા મેદાનમાં. ઓપન ગ્રાઉન્ડ્સ એટલે ખુલ્લા મેદાનમાં લેવાય છે, ગવાય છે. એ જગ્યા ખુલ્લા મેદાનમાં જ હોય છે. નેક્સ્ટ આ બાજુ બી વિભાગમાં ફર્સ્ટ લાઈન કે પીપલ ડેકોરેટ એન્ડ ઇલ્યુમિનેટ ધ ગ્રાઉન્ડ વિથ ટાઇની બલ્બ. હવે લોકો શું કરે છે? એલ્યુમિનેટ્સ મીન્સ વાતાવરણ. અહીંયા શણગારવું. એલ્યુમિનેટ્સ એટલે શું આવે? પ્રકાશિત. અને ડેકોરેટ એટલે શણગારવું. તો અહીંયા શું કહે છે કે એલ્યુમિનેટ એટલે પ્રકાશિત થાય તેવા નાના નાના બલ્બથી લોકો તેને શણગારે છે. કોને શણગારે છે? તો મેદાનને. તો people decorate and illuminate the ground with tiny bulbs. Next sentence, the atmosphere like a fair. Atmosphere એટલે કે વાતાવરણ. વાતાવરણ કેવું લાગે છે? મેળા જેવું. તો વાતાવરણ મેળા જેવું લાગે છે. નેક્સ્ટ શું કહે છે લાઇન્સ? તો બી વિભાગમાં જોઈએ the dancer form a circle in the open ground and dance to the tune of Garba song with music. અહીંયા શું કહેવા માંગે છે કે ડાન્સ એ ખુલ્લા મેદાનમાં ગોળ કરીને કરે છે, કે નૃત્ય એ ખુલ્લા મેદાનમાં ગોળ કરે છે અને સંગીત સાથે, મ્યુઝિક એટલે સંગીત સાથે ગરબાના ગીતના સૂર પર નાચે છે. ટ્યુન એટલે સૂર. તો અહીંયા શું કહેવા માંગે છે કે સંગીત સાથે ગરબાના ગીતો સાથે અથવા ગરબાના ગીતના સૂર પર નાચે છે. નેક્સ્ટ સેન્ટેન્સ કે ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક. કે એનર્જેટિક એટલે જુસ્સાભર્યું કે અથવા ઉત્સાહી, કે સંગીત એક ઉત્સાહભર્યું, ખૂબ ઉત્સાહભર્યું હોય છે. ઇન સમ પ્લેસ એટલે કે કેટલીક જગ્યાએ ધ નંબર ઓફ ડાન્સર્સ ઇઝ વેરી લાર્જ ઓફ ધ કોરસ. કોરસ એટલે મેં તમને પહેલાં કહ્યું કે કોરસ એટલે કે ગાયક વૃંદ.
કોરસ સિંગ્સ ગરબા, સિંગ્સ ગરબા સોંગ ફ્રોમ ધ લાઉડસ્પીકર. લાઉડસ્પીકર એટલે તમને ખબર છે કે એ મોટા મોટા સ્પીકરો હોય છે કે અમુક જગ્યાએ નૃત્ય કરનારાઓની સંખ્યા ખૂબ મોટી હોય છે. અમુક જગ્યાએ નૃત્ય એટલે કે ડાન્સ ગરબા ગાનારાની સંખ્યા ખૂબ મોટી હોય છે, કારણ કે ગાયકવૃંદ લાઉડસ્પીકરમાંથી ગરબાના ગીતો ગવાય છે. તો લાઉડસ્પીકરથી ગરબાના ગીતો ગાય છે. ઇટ ઇઝ ટ્રેડિશનલ ટુ સિંગ ધ ગરબા સોંગ. તે એક પરંપરાગત રીતેના ગરબાના ગીતો હોય છે. બીકોઝ ધ ગરબા સોંગ વર્શિપ એન્ડ એડમાયર અંબેમાં. એડમાયર એટલે વખાણ કરવા અને વર્શિપ એટલે પૂજા કરવી. તો અહીંયા શું કહેવા માંગે છે કે ગરબાના ગીતો ગાવાની પરંપરા હોય છે, કારણ કે ગરબાનું ગીત એ અંબેમાની પૂજા સાથે સાથે તેમના વખાણ અથવા અંબેમાના અને બીજા દેવીઓની આરાધના પણ કરે છે. ઓકે, તો ગરબા ગ્રાઉન્ડ ત્યાં સુધી આ લોકો અંબેમા એન્ડ અધર ગોડેસ. ગોડેસ એટલે દેવીઓ, ગોડેસ એટલે દેવીઓ. ફરી એક વખત જોવાનું ગુજરાતી કે ગરબાના ગીતો ગાવાની પરંપરા હોય છે, કારણ કે ગરબાનું ગીત એ અંબામાં અને બીજા દેવીઓ પરના આરાધના માટે કે પૂજા અર્ચના કરે છે અને તેમના વખાણે છે. બરાબર. હવે નેક્સ્ટ શું કહે છે કે નાવ અ ડે. એટલે આજકાલ. નાવ અ ડે ધ ગરબા સોંગ પ્રેઝન્ટ્સ સમ સોશિયલ થીમ્સ ટુ. હવે આજકાલ તો સામાજિક પ્રસંગોમાં કે સામાજિક વિષયો પર પણ ગરબા થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સોશિયલ એટલે કે ખાસ, પણ સોશિયલ એટલે કે સામાજિક અને થીમ એટલે વિષય. તમને ખબર છે કે કોઈ પણ જગ્યાએ મેરેજ સિઝન હોય ત્યાં અગાઉ શું કરે છે, ગરબાનો પ્રોગ્રામ રાખે છે, અથવા કોઈ જગ્યાએ કંઈક નવચંડી હોય, કોઈક ભગવાન માટેની પૂજા અર્ચના હોય ત્યાં પણ ગરબા ગવાય છે. એટલે સોશિયલ થીમ્સનો ઉપયોગ કરે, સામાજિક વિષયો પર પણ ગરબા ગાય છે. બરાબર. તો આ પેરેગ્રાફ જરા મોટો છે, અહીંયાથી અહીંયા જરા ઝીણા અક્ષરેથી લખેલા છે એટલે તમને ખ્યાલ ના આવી શકે. હું એક વખત ફરી વાંચી જાઉં છું, ધ્યાનથી સાંભળો. ધ ડાન્સ ટેક્સ પ્લેસ in the open ground. People decorate and illuminate the ground with tiny bulbs. The atmosphere is like a fair. The dancer from a circle in the open ground. Dancer એટલે કે નૃત્ય એ ખુલ્લા મેદાનમાં ગોળ સર્કલમાં રમે છે. And dance to the tune of a ગરબા સોંગ with music. અને સંગીત સાથે ગરબાના ગીતોના સૂર પર નાચે છે. ધ મ્યુઝિક ઇઝ વેરી એનર્જેટિક. મ્યુઝિક એ ઉત્સાહી ભર્યું હોય છે. ઇન સમ પ્લેસ ધ નંબર ઓફ ડાન્સર ઇઝ વેરી લાર્જ. એટલે કે શું કહેવા માંગે છે કે અમુક જગ્યાએ નૃત્ય કરનારાઓની સંખ્યા ખૂબ જ મોટી હોય છે. સો ધ કોરસ સિંગ ગરબા સોંગ ફ્રોમ ધ લાઉડસ્પીકર. તેથી તેઓ ગાયકવૃંદ લાઉડસ્પીકરમાંથી ગરબાના ગીતો ગાય છે. એન્ડ નેક્સ્ટ શું કહે છે કે ઇટ ઇઝ ટ્રેડિશન ટુ સિંગ ગરબા સોંગ. તે એક પરંપરાગત ગીતો ગવાય છે. એન્ડ બીકોઝ અ ગરબા સોંગ વર્શિપ એન્ડ એડમાયર અંબેમા એન્ડ અધર ગોડેસ. અહીંયા શું કહે છે કે ગરબા એ ગીતો ગાવાની પરંપરા છે, કારણ કે ગરબાનું ગીત એ અંબેમા અને બીજા દેવીઓની પૂજા અર્ચનાને આધારે ગવાય છે અને વખાણે છે. સો ધ ગરબા નાવ ઓફ ડે ધ ગરબા સોંગ પ્રેઝન્ટ સમ સોશિયલ થીમ્સ ટુ. આજકાલ ગરબા એ સામાજિક વિષયો પર કે સામાજિક પ્રસંગો વશ પણ ગવાય છે. બરાબર. આ પેરેગ્રાફ મેં પૂર્ણ કર્યો. હવે એ પેરેગ્રાફના પ્રશ્નો છે કે વેર ડઝ ધ ડાન્સ ટેક પ્લેસ. કે ડાન્સ કઈ જગ્યા પર રમાય છે, લેવાય છે? તો ધ ડાન્સ ટેક્સ પ્લેસ ઓપન
ગ્રાઉન્ડ, ખુલ્લા મેદાનમાં. તો વોટ ડુ ધ ડાન્સર ડુ? ડાન્સરો શું કરે છે કે ગરબા ગાનારા શું કરે છે? તો જવાબમાં આવશે ધ ડાન્સર ફ્રોમ અ સર્કલ, એટલે ગોળ બનાવે છે. એન્ડ ડાન્સ ટુ ધ ટ્યુન ઓફ અ ગરબા સોંગ વિથ મ્યુઝિક, મ્યુઝિક સાથે સૂરમાં ગાય છે. નેક્સ્ટ છે કે વોટ હેપન્સ વેન ધ નંબર્સ ઓફ ડાન્સર ઇઝ વેરી લાર્જ? અહીંયા કહે છે કે મોટી સંખ્યામાં નૃત્ય કરનારાઓ ગરબા ગાય છે ત્યારે શું કરે છે? તો અહીંયા જો જવાબ છે વેન ધ નંબર ઓફ ડાન્સર ઇઝ વેરી લાર્જ અ કોરસ સિંગ્સ ગરબા સોંગ ફ્રોમ ધ લાઉડ સ્પીકર, કે લાઉડ સ્પીકરમાંથી ગીતો ગવાય છે. વાય ડુ વી સિંગ ગરબા સોંગ? કે આપણે શા માટે ગરબાના ગીતો ગાઈએ છીએ? તો જવાબમાં કે વી સિંગ ગરબા સોંગ બીકોઝ અ ગરબા સોંગ worship and admire Ambema or other goddess. Okay, next છે કે what does the ગરબા song present nowadays? આજકાલ કે ગરબાના ગીતો શું રજૂ કરે છે? તો જવાબમાં nowadays the song ગરબા song present some social themes. How do the people prepare the dance ground? કે ગરબા ગ્રાઉન્ડ પર લોકો કેવી તૈયારી કરે છે? તો જવાબમાં કે people decorate the illuminate the dance ground with tiny bulb. બરાબર, આપણે અહીંયા સુધી 3 પેરેગ્રાફ જોઈ ગયા. હવે નેક્સ્ટ જોઈશું ચોથો પેરેગ્રાફ. એ વિભાગમાંથી 4 અને બી વિભાગમાંથી ત્રીજો પેરેગ્રાફ જોઈશું. ત્યાં સુધી તમારે આ સ્પેલિંગો અને આ પ્રશ્ન તમારે વાંચી જવાના. ઓકે, નેક્સ્ટ પિરિયડમાં જોઈશું આગળનો પેરેગ્રાફ.